આજે આપણે ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટ વિશે જાણીશું. તેમનું પૂરું નામ વિનોદ જસવંતલાલ ભટ્ટ હતું. તેમનો જન્મ તારીખ 14/1/1938 રોજ થયો હતો. જન્મસ્થળ નાંદોલ દહેગામ. અભ્યાસ અને કારકિર્દી. તેમણે એસએસસી ઉત્તીર્ણ કર્યા પછી બીએ અને એલએલબીની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે વેરા સલાહકાર તરીકે કામ કર્યું હતું. પછી તેઓ આ વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ સાહિત્ય સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે સમર્પિત થયા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા વર્તમાનપત્રોમાં તેમની ઇદમ તૃતીયમ અને મગનું નામ મરી નામની કટાર પ્રસિદ્ધ થતી હતી. તેમનું અવસાન તારીખ 23/5/2018 રોજ થયું હતું. વિનોદ ભટ્ટનું સાહિત્ય સર્જન. હાસ્ય પુસ્તકો. પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદ ભટ્ટની અરહસ્ય કથાઓ, વિનોદ ભટ્ટ વિકૃત શાકુંતલ, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ, ઇદમ ચતુર્થમ, સુનો ભાઈ સાધો, વિનોદની નજરે, અને હવે ઇતિહાસ, આંખ આડા કાન, ગ્રંથની ગરબડ, નરોવા કુંજરોવા, શેખાદમ ગ્રેટાદમ, અમદાવાદ એટલે અમદાવાદ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવી દેવી, વગેરે વગેરે વગેરે. અથથી ઇતિ, પ્રસંગોપાત. કારણ કે ચરિત્ર નર્મદ, સ્વપ્નદ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન, ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્ડ શો, એન્ટવ ચેખવ. આત્મકથા એવા રે અમે એવા. સંપાદન શ્લીલ અશ્લીલ, ગુજરાતી હાસ્યધારા, હાસ્યાયન, સારા જહાં હમારા, શેખાદમ આબુવાલા. પ્રસન્ન ગઠરિયા, ચંદ્રવદન મહેતા. શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ જ્યોતિન્દ્ર દવે, ચિનુભાઈ પટવા, મધુસૂદન પારેખ, તારક મહેતા, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ. હાસ્ય માધુરી બંગાળી, મરાઠી, ઉર્દુ, હિન્દી, વિદેશી. હિન્દી દેખ કબીરા રોયા, સુના અનસુના, બૈતાલ છબ્બીસી, ભૂલચૂક લેની દેની, ચાર્લી ચેપ્લિન. સિંધી નજર નજર જો ફેર. પુરસ્કાર તેમને કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એનાયત થયા હતા.